જન્મ શબ્દ વ્યવહારિક છે અને પ્રાગટ્ય શબ્દ એ આધ્યાત્મિક છે. સજ્જનો, જીવનો જન્મ થાય પરમાત્માનું પ્રાગટ્ય જ થાય છે. જન્મ દુઃખદાયી છે ને પ્રાગટ્ય પરમાનંદદાયી છે. સૌને પરમાનંદ આપે એને પ્રાગટ્ય કહેવાય છે. જન્મ કર્મવશ છે અને ભગવાનનું પ્રાગટ્ય પ્રેમવશ છે. પ્રેમતે પ્રગટ હોઈ મે જાના. એટલા માટે પ્રાગટ્ય માત્ર ને માત્ર પ્રેમવશ છે. જન્મ કર્માનું કારણ છે, ઋણાનુબંધને કારણે છે અને પ્રાગટ્ય ભગવાનનું પ્રેમને કારણે છે. અને એટલા માટે જ સ્વસુખમુ ભગતે ક્વચિદ વિહરતો પ્રકૃતિમુ પીયુષ યદ ભવ પ્રવાહ. સરસૈયા ઉપર શયન કરતા મહારાજ ભીષ્મદાદાએ પણ પ્રમાણ આપ્યું છે. ભગવાનનું પ્રાગટ્ય નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. સ્વેચ્છાએ ભગવાન પ્રગટે છે. જીવનો જન્મ પરેચ્છાકૃત છે અને પ્રભુનું પ્રાગટ્ય સંપૂર્ણ સ્વેચ્છાકૃત. સંપૂર્ણ એને ગમતો સમય, એને ગમતી તિથિ, એને ગમતું ચોઘડિયું, એને ગમતું સમય, આ બધા જ સ્વ ઈચ્છાના કારણોને લઈને ભગવાન પધારે છે. કારણ કે નિજ ઈચ્છા પોતાની મરજીથી આવે છે. બાકી હા, આપણો જન્મ સંપૂર્ણ પરેચ્છાકૃત છે. ટોટલી એમ જો આપણો જન્મ આપણી મરજી મુજબ થતો હોય તો આપણે શું કામ ઉપલેટામાં આવીએ? તો એવું બને ના કે બંગલાઓમાં ભરચક બધું, જ્યાં જો ને બંગલાઓમાં જન્મ થાય, ઝૂંપડીઓ ખાલી હોય, ઊંધું થાય છે, ઉલટું થાય છે. ઝૂંપડીઓ ભરચક ને ઘણી વાર બંગલા ખાલી હોય છે. ये न पूछो कि मरकर किधर जाएंगे, वो जिधर भेज देंगे हम उधर जाएंगे. કારણ કે જીવનો જન્મ પરેચ્છાકૃત છે. પ્રભુનું પ્રાગટ્ય પૂર્ણતઃ સ્વેચ્છાકૃત છે, પોતાની મરજી છે. એ પ્રગટે કંસના કારાગૃહમાં, જેલમાં અને પહોંચી જાય નંદરાયના મેલમાં. બે જ ઘડીમાં ભગવાને આ મથુરાથી ગોકુલનો માર્ગ તય કરી લીધો. 48 મિનિટમાં ભગવાન ગોકુલવાસ. નિજ ઈચ્છા નિર્મિત પોતાની મરજી છે. ભગવાનને ભ્રમણ ગમે છે, બહુ ગમે છે. એને ક્યારેય પગવાડીને બેસવું ગમતું નથી. એટલે એ પોતે તો ભ્રમણ કરે, પણ એને પૂજનારા, ભજનારા, ગાનારા એને ભ્રમણ કરાવે. ચરે વેતી, ચરે વેતી. એને ગમે છે એટલે એના અનુયાયી થઈને એને પૂજનારા હોઈએ તો આપણને ભ્રમા છે. એનું ગાયન કરનારા હોય તો પણ ભુરીદાજન છે. પછી બાપુ કેટલે દૂરથી મને સવારે સમાચાર મળ્યા ત્યારે અહોભાવ જાગે કે આ પરિવાર પ્રત્યે, કમલભાઈ પ્રત્યે કેટલો એમનો ભાવ છે. કેટલી તકલીફો લઈને પણ ભ્રમણ કરીને ભગવદ કથાનું શ્રવણ કરવા પહોંચું, એ પણ ભગવદ નિષ્ઠા જ છે. તો બડી સુંદર ગાથા સુખદેવજી મહારાજ કહેતા હતા કે પરીક્ષિત રાજન, ભગવાન સ્વસુખને માટે નિજ ઈચ્છાથી ભગવાન સ્વસુખમુ ભગતે ક્વચિદ વિહરતો. પ્રાગટ્ય પરમાનંદદાયી છે. જન્મ પરેચ્છાકૃત છે, પ્રાગટ્ય સ્વેચ્છાકૃત છે. જન્મ થયા પહેલા જ વિધાતા આ જીવના મૃત્યુની તિથિ, જીવના મૃત્યુનું સ્થળ અને જીવના મૃત્યુનું કારણ, આ ત્રણ વાત પહેલા લખાઈ જાય છે અને પછી જન્મ આપે છે. મરણ તિથિ, મરણ સ્થળ અને મરણ કારણ, આ ત્રણ વસ્તુ નિશ્ચિત છે. પછી જ આ જગતનો શ્વાસ લેવાનો અધિકાર આ જીવને મળે છે. જ્યારે ભગવાન જન્મ અને મરણ બધાથી પર છે. એનું આગમન મધુર છે, એનું નિર્ગમન મધુર છે. કારણ કે મધુરાધિપતે અખિલમ મધુરમ, ગમનમ મધુરમ, સમનમ મધુરમ. એટલા માટે પણ ભગવાન નિજ ઈચ્છાથી પરમાત્માનું પ્રાગટ્ય થયું અને ભગવાનને જે અતિ પ્રિય લાગ્યા એ દરેક વસ્તુને ભગવાને સ્વીકારી છે. એને પ્રિય લાગ્યા એટલા માટે. શ્રાવણ મહિનો ગમ્યો. નિતરામ તો આપણે ત્યાં માન્યતા આવી છે, શ્રાવણ મહિનો એટલે શિવ ભક્તિનો, ઉપાસનાનો મહિનો છે. મહાદેવજીની ઉપાસનામાં 11 મહિના ભલે શંકર ભગવાનના મંદિરમાં ક્યારે ન જતા હોય, પણ શ્રાવણ મહિનામાં તો મહાદેવજીને ઘણી વાર મૂંઝવતા હોય છે. શિવપ્રિય શ્રાવણ મહિનો, પણ ભગવાને શ્રાવણ મહિનામાં જ આ પ્રાગટ્ય નિર્ધાર કર્યો. એની પાછળ અનેક કારણ મહાપુરુષો, સંતો આપતા હોય છે પોતપોતાના વિચાર અનુસાર. એક તો ભગવાન કૃષ્ણ પરમ શિવપ્રિય છે. પુરારી ચ મુરારી નભેદ પારમાર્થિકા. ભગવાન પુરારી પ્રિય છે ને એટલા માટે જ શિવપ્રિય શ્રાવણ મહિનામાં જન્મ લીધો. એક કારણ એ પણ ગણી શકાય.
શ્રવણ નક્ષત્ર ઉપરથી શ્રાવણ મહિનો બન્યો અને ભગવાનને શ્રવણ પ્રિય છે એટલા માટે પણ શ્રાવણને પસંદ કર્યો છે. ભગવાન કૃષ્ણને અતિશય શ્રવણ પ્રિય છે, અતિશય. કૃષ્ણ પ્રાગટ્યના કારણોની ચર્ચા અને એના કારણો ગણી શકાય, પણ કૃષ્ણ કથાનું કોઈ કારણ નથી. કેવળ પરીક્ષિતની જિજ્ઞાસા, એની શ્રવણ પ્રિયતા અને કથા પ્રગટી ગઈ, એની કોઈ ચર્ચા નહીં. રામ પ્રાગટ્યના કારણો ગણી શકાય, ચર્ચા કરી શકાય. રામકથા માત્ર ભગવતી જગત જનની પાર્વતીની કથા, જિજ્ઞાસા અને કથા પ્રગટી ગઈ, એનું કોઈ કારણ જ નહીં. ભગવાન શ્રવણ પ્રિય છે અને પ્રત્યેક પ્રાગટ્યના મૂળમાં ક્યાંક શ્રવણ છુપાયેલું જ હોય છે. 24 અવતારને તમે નિહાળી લો, એનું વિશે અર્થઘટન કરી જુઓ. 24 અવતારના પ્રત્યેક પ્રાગટ્યના મૂળમાં કથા શ્રવણ પડ્યો છે. શ્રવણ વિના ભગવાન પ્રગટતા પણ નથી. એટલે ભગવાનને પ્રગટવું ગમે છે, એના પાછળ મૂળમાં શ્રવણ ભક્તિ પડી હોય. કદાચ એટલે ભગવાને શ્રાવણ પ્રિય કર્યો. પદાર્થ ઘન હોય ત્યારે એ દ્રવ્ય છે, પણ એ જ પદાર્થ પીગળે પછી એને દ્રાવણ કહેવાય છે. સાંભળનારો શ્રોતા જ્યારે કથા મંડપમાં બેસે ત્યારે માત્ર શ્રોતા જ છે, પણ એની શ્રવણ ભક્તિમાં જ્યારે પ્રેમલક્ષણા ભક્તિ વધે, સાંભળતા સાંભળતા આંખોના ખૂણાઓ ભીંજાઈ જાય, કોક શબ્દ એના જીવનમાં આરપાર વાગી જાય અને હૈયું રડી પડે, પછી જે પ્રેમાશ્રુ વહે ના, પછી એ શ્રોતા જ શ્રાવણ થઈ જાય છે. જેમ દ્રશ્ય પદાર્થ ઘન હોય એ પ્રવાહી થતા દ્રાવણ થઈ જાય, એમ સાંભળનારો શ્રોતા હરિકથાથી શ્રાવણ બની જાય, વહી શ્રાવણ હો જાય. કદાચ યહી કારણ પણ ભગવાનને શ્રાવણ અતિ પ્રિય લાગ્યો.